તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાએ મોટો ખુલાસો કર્યો અને ચૈત્રભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવાને તેમના જિલ્લા પ્રમુખે બંધ ઓફિસમાં 2 થી 3 લાફા ચીકી દીધા હતા, એટલે કે 2 થી 3 લાફા તેમને માર્યા હતા. તો પણ મનસુખભાઈ વસાવાથી કશું પણ થયું નથી. અને દર્શનાબેને આજે આ ધરણા પર બેઠા દર્શનાબેન વગેરે દર્શનાબેને ઘણું બધું કર્યું, રાજીનામું આપવાની પણ વાત કરી, તો પણ દર્શનાબેનનું બિલકુલ ચાલ્યું નથી. એટલે દર્શનાબેન અને મનસુખભાઈ વસાવાનું ભાજપમાં કંઈ પણ ચાલતું નથી. એટલે કે ગમે તે કાર્યકર્તાને વાતચીત કરે તો પણ તેમનું ચાલતું નથી. અને આટલા દિવસથી જે આ જીતી રહ્યા છે તે પોલીસ વિભાગના કારણે જીતી રહ્યા છે અને પોલીસ વિભાગ તેમને જીતાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. અને ચૈત્રભાઈ વસાવાએ પણ ખુલાસો કર્યો કે હું ભાજપમાં જોડાશું કે નહીં, કેમ કે જો ભાજપમાં હું બિલકુલ જોડાવાનો નથી, કેમ કે અત્યારે જે આદિવાસી નેતા તરીકે મનસુખભાઈ વસાવાનું બિલકુલ ચાલતું નથી, તો આગળના સમયમાં અમારું પણ ચાલશે નહીં. અને ડેડિયાપાડાની અંદર જેટલા બધા દારૂ વેચવાવાળા વ્યક્તિઓ છે એ બધા ભાજપવાળા છે એવું ચૈત્રભાઈ વસાવા કહી રહ્યા છે. અને મનસુખભાઈ વસાવા પોલીસ કર્મચારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે, કેમ કે ભરૂચ જિલ્લામાં જ્યારે વધારે પ્રમાણમાં જે હપ્તા લેવા માટે પોલીસ કર્મચારીઓ બુટલેગરોના ઘરે જતા હતા ત્યારે પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે પણ મનસુખભાઈ વસાવા તેમની મદદરૂપ બન્યા હતા અને પોલીસ કર્મચારીઓને ટેકો કર્યો હતો. અને પોલીસ કર્મચારીઓ તો બીજો લેવા જતા નથી એવું કંઈક કહ્યું હતું. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે રાજુભાઈ કરપડાની જેમ ચૈત્રભાઈ વસાવા પણ ભાજપમાં જોડાશે કે નહીં જોડાય? જે હમણાં અમુક ટાઈમે ચૈત્રભાઈ વસાવા ભાજપના વખાણ કરી રહ્યા છે એના ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે કે હવે ચૈત્રભાઈ વસાવા પણ ભાજપમાં જોડાવાના છે. તો એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.